નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. મિત્રો, આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો આપણને 21મો હપ્તો આપણને ક્યારે મળશે તેના વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું. મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીશું જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. હવે મિત્રો, આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો અત્યારે મિત્રો ઘણા બધી પોસ્ટ કે વિડીયો જોવા મળે છે આપને કે પીએમ કિસાનનો હપ્તો આજકાલમાં જમા થઈ જશે. છેલ્લે આપણે દિવાળીના ટાઈમમાં ઘણા બધા એવા વિડીયો અપલોડ થઈ ગયા છે યુટ્યુબમાં, તમે જોઈ શકતા હશો. તો મિત્રો, ત્યાં આપણને બતાવવામાં આવે છે કે 2-3 દિવસમાં આપણે પીએમ કિસાનનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે. તો મિત્રો, અત્યાર સુધી મિત્રો કોઈ એવી ઓફિશિયલ તારીખ આપવામાં નથી આવી કે પીએમ કિસાનનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાની કોઈ તારીખ આપવામાં નથી આવી. તો મિત્રો, જ્યારે પણ આપણે 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો પીએમ કિસાનનું જે પોર્ટલ છે તેના ઉપર મિત્રો આપણને તારીખ આપવામાં આવી હતી કે 2 ઓગસ્ટ 2025ના રોજ આપણો 20મો હપ્તો મળ્યો હતો. મિત્રો, દરેક હપ્તો 4 મહિનાના સમયગાળામાં આવે છે. એક હપ્તાનો મિત્રો 4 મહિના પછી જ મિત્રો બીજો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારે મિત્રો આપણે 19મો હપ્તો મળ્યો તે મિત્રો આપણે 4 મહિનાના સમયગાળામાં મળ્યો હતો. ત્યાર પછી મિત્રો 20મો હપ્તો જ્યારે આવ્યો ત્યારે મિત્રો તેને 6 મહિના જેટલો ટાઈમ લાગ્યો હતો. ત્યાર પછી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકતા છો. આપણે તારીખ પણ જોઈ લઈએ. હવે મિત્રો, અહીંયા આપણે જે આ એક સ્ક્રીનશોટ છે પીએમ કિસાનના પોર્ટલ ઉપર આપણે ચેક કરીને પછી પ્રૂફ સાથે અહીંયા માહિતી આપી રહ્યા છીએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકતા હશો, જ્યારે આપણને 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે મિત્રો 24/2/2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. 24 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો. ત્યાર પછી આપણે જ્યારે 20મા હપ્તાને જોઈએ ત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કે 2 ઓગસ્ટ 2 તારીખ 8મો મહિનો 2025ના રોજ પીએમ કિસાનનો જે આપણને 20મો હપ્તો મળ્યો હતો. મિત્રો, તેને આપણે 6 મહિના જેટલો સમય લાગ્યો હતો જ્યારે 20મો હપ્તો આપણને મળ્યો ત્યારે. તો મિત્રો, હવે અત્યારે આપણે પીએમ કિસાનના હપ્તોને 21મા હપ્તાને લઈ તો મિત્રો આપણે જે 21મો હપ્તો આવવાનો છે તો મિત્રો એનો સમયગાળો અત્યારે પૂરો થઈ ગયો છે. એટલે કે મિત્રો નવેમ્બર મહિના સુધી આપણને પીએમ કિસાનનો હપ્તો આવી શકે એમ છે. તો મિત્રો, એ શક્યતા છે, ફાઇનલ કહી ન શકાય કે પીએમ કિસાનનો 21મો હપ્તો આપણને નવેમ્બરમાં મળી શકે, કારણ કે પીએમ કિસાનનો જ્યારે 20મો હપ્તો આવ્યો ત્યારે મિત્રો તેને 6 મહિનાનો સમય લાગ્યો હતો. ત્યાર પછી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અત્યારે મિત્રો ઘણા બધા એવા ન્યૂઝ ચલાવવામાં આવે છે કે આપણે પીએમ કિસાનનો હપ્તો આજકાલમાં જમા થઈ જશે. જ્યારે પણ ફાઇનલ મિત્રો તારીખ આપવામાં આવશે ત્યારે પીએમ કિસાનનું જે પોર્ટલ છે તેના ઉપર આપણે તારીખ આપવામાં આવશે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકતા હશો જે પીએમ કિસાનનું પોર્ટલ છે તે આપણે અહીંયા ઓપન કર્યું છે. ત્યાં મિત્રો 20મો હપ્તો આવ્યો ને તેની અહીંયા તારીખ આપવામાં આવી હતી. હર વખતે જ્યારે પણ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે પીએમ કિસાનના પોર્ટલ ઉપર સૌથી પહેલાં ત્યાં આપણે અપડેટ જોવા મળે છે કે આ તારીખે તમારો પીએમ કિસાનનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે મિત્રો 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે મિત્રો અહીંયા તારીખ તમને જોવા મળશે કઈ તારીખે આપણે પીએમ કિસાનનો 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. આવી રીતે મિત્રો તમે તમારા મોબાઈલના માધ્યમથી તમે ચેક કરી શકો છો. મિત્રો, કોઈ પણ અત્યાર સુધી હજી સુધી કોઈ તારીખ નથી આપવામાં આવી. તો મિત્રો, આવા વિડીયોથી દૂર રહેવું ને આવી ખોટી અફવાઓથી દૂર રહેવું. જ્યારે પણ પીએમ કિસાનનો હપ્તો આવશે ત્યારે મિત્રો આપણે એક વિડીયો અપલોડ કરી દઈશું જેથી કરીને મિત્રો તમને માહિતી મળી રહે. ચેનલ પર મિત્રો પહેલી વખત આવ્યો તો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનો ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને આપણો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને સૌથી પહેલાં જોવા મળે.